શિક્ષાપત્ર 9. કિશોર સ્વરૂપ વર્ણન. પ્રેમાસક્તિ. વ્યસન. માથે મયુરપીચ્છ ધારણ કર્યું અને મુખ ઉપર શ્યામ લટો ઉડીને છવાઈ હોય તેવા પોતાના સુંદર સ્વરૂપનું દર્શન મારા પતિ શ્રી કૃષ્ણ મને ક્યારે કરાવશે? જેમણે ભ્રુકુટી રૂપ ધનુષમાં નેત્ર કટાક્ષરૂપી શર એટલે બાણ સાધ્યું હોય, જેમના કપાળ ઉપર કસ્તુરીનું તિલક અંકિત કરવામાં આવ્યું હોય અને જેમના બે વિશાળ નયનો શ્વેત કમલની પાંખડીઓથીએ વધુ અણિયાળા હોય તેવા મારા સ્વામી શ્રી કૃષ્ણ મને ક્યારે દર્શન આપશે? જેમની સુંદર નાસિકા મોતીના આભરણથી શોભી રહી હોય, જેમના અધરપૂટમાંથી સુધારસ ઝરી રહ્યો હોય, સહજ 3 રેખારૂપી કંઠાભરણથી જેમનો કંઠ ભૂષિત થયેલો હોય, જેમના બંને કપોલ એટલે કે ગાલ હાસ્યને લીધે પ્રફુલ્લિત બન્યા હોય, જેમનું ચીબુક હીરાના આભૂષણથી યુક્ત હોય અને જેમના ગળામાં સુવર્ણના ઝીણા ઝીણા મણકાઓથી બનેલી વનમાલા બિરાજી રહી હોય, જેમના ઉરહસ્થલમાં સ્વચ્છ વાંકો વાઘનખ શોભી રહ્યો હોય ને જેમનું ઉદર રત્ન પરોવેલી મોટી મોતીની માળાથી પૂજિત હોય, જેમના ઉદરના મધ્ય ભાગમાં સોનાના શોભિત બનાવેલા મણકાની મોટી અતિ સુંદર માલા તથા તે પછી ગુંજા ફળની મોટી માલા શોભી રહી હોય, જેમણે શ્રીહસ્તમાં અનેક રત્નોથી જટિત એવા કંકણ પહેરેલા હોય અને જેમના વિશાળ હાથના મધ્યમાં સોનાના મોટા બાજુબંધ ઝળકી રહ્યા હોય, અનેક પુષ્પને તુલસી દલની વનમાલાથી અતિ સુંદર દેખાતા હોય અને કેડ ઉપર અદ્ભુત વર્ણવાળું વસ્ત્ર શોભી રહ્યું હોય, કટિભાવને બતાવનાર ઘૂઘરીઓના ધ્વનિવાળા કંદોરાથી જેમની કેડ શોભી રહી હોય અને જેમના 2 ચરણોમાં સુવર્ણથી જડેલા મણિયુક્ત નુપુરો શોભી રહ્યા હોય, જેમના નખરૂપી ચંદ્રના પ્રકાશથી 3 લોક સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારના ભક્ત સમૂહ પ્રકાશી રહ્યા હોય અને ઉત્તરીય વસ્ત્ર તરીકે પહેરેલા જેમના પીતાંબરનો અંચલ ફર ઉડવાથી જેઓ સુંદર દેખાતા હોય, જેમનો શિરોભાગ નૃત્યની ક્રિયામાં ચલાયમાન થઈ રહ્યો હોય અને જેમના મકરાકૃતિ કુંડલો હાલી રહ્યા હોય તથા નૃત્ય કરતાં કરતાં જેમના નયનોમાંથી આનંદ ઉભરાઈ જતો હોય અને એથી અમારા નયનોને આનંદ આપી રહ્યા હોય, જે નિરંતર રતિનું દાન કરી રહ્યા હોય, વ્રજ સુંદરીઓના વૃંદ મધ્યે બિરાજમાન થઈ જે રસાનુભવમાં લુપ્ત બન્યા હોય અને વિશેષે કરી વિહાર નિમગ્ન થઈ રાસલીલા પરાયણ બન્યા હોય, સ્વભક્તોથી વીંટળાયેલા અને બંને હાથે વેણું વગાડતા જેમણે વૃંદાવનના મુખ્ય ફલરૂપ એવું લલિત ત્રિભંગ સ્વરૂપ ધારણ કર્યું હોય, જે મુરલી વગાડતા તેના નાદ વડે સત્પુરુષોના ચિત્તને મોહ પમાડી રહ્યા હોય, એટલું જ નહીં પણ એનાથી જંગમને જડ અને જડને જંગમ કરી રહ્યા હોય, જે પ્રભુનો વેણુનાદ સાંભળી સર્વ પશુ પક્ષીઓ મૌન ધારણ કરી રહ્યા હોય ને વૃક્ષો પોતાની અંદરથી ઉભરતી મધુધારાને વરસાવી રહ્યા હોય, જે પોતાના ચરણારવિંદને વ્રજભૂમિ ઉપર સ્થાપન કરવા વડે એના તાપને હરી રહ્યા હોય અને જે કેવળ યમુનાજીના તટ ઉપર જ જલ ક્રીડાનો આનંદ લઈ રહ્યા હોય, જે રસાત્મક છે અને રસાત્મક ભક્તોના સમૂહ સાથે જ બિરાજે છે, તેમજ ભક્તોના હૃદયમાં પોતાના અનુભવની સંવેદનાઓ ઉર્મિઓને ક્ષણે ક્ષણે પ્રગટ કરી રહ્યા હોય, જે વિરહ દશામાં પોતાની સર્વલીલાનો અનુભવ એકી સાથે કરાવતા સાકાર આનંદરૂપી વ્રજ ભક્તોના હૃદયમાં બિરાજી રહ્યા હોય, આવા પ્રભુ મારા સ્વામી પોતાના સ્વરૂપનું દર્શન
મને ક્યારે કરાવશે? આવા સ્વરૂપના દર્શન કરવાની ઈચ્છા દરેક ભક્તે પોતાના હૃદયમાં સ્થાપના કરવી. આને જ આપણે પ્રેમ ભાવ કહીએ છીએ. આવો પ્રેમ ભાવ જ અન્ય વસ્તુમાંથી આપણા રાગ અથવા મોહનો નાશ કરે છે. આવો પ્રેમ ભાવ થયેથી પ્રભુ માટે અધિક આરતી થાય છે, જે દેહ અને ઘરના કાર્યોને બાધ કરનારી એટલે કે રોકી દે છે. આ માર્ગમાં આને જ આસક્તિ કહે છે. તે ગૃહસ્થને ગૃહ કાર્યમાં અસ્વસ્થ બનાવે છે, જેમાં જગતના તમામ વ્યવહાર માત્રની સ્ફૂર્તિ જતી રહે એવી એ અવસ્થા તે વ્યસન દશા. આ પ્રકારનો ત્રિવિધ ભાવ પ્રેમ, આસક્તિ અને વ્યસન કેવલ નિસાધનતા સિદ્ધ થયા પછી જ પ્રાપ્ત થાય છે. એટલે સાધનરૂપ ભગવત ભજન કરનાર જીવોને પણ એની પ્રાપ્તિ દુર્લભ છે. કરુણા કરી શ્રી કૃષ્ણે પોતાના ભાવાત્મક મુખારવિંદ રૂપ શ્રી આચાર્યજીને પ્રગટ કર્યા. અર્થાત આવો ભાવ શ્રી મહાપ્રભુજી રૂપે મૂર્તિમંત થયો છે. તેથી એમની સાથેના સંબંધથી ઉપર કહેલ 3 ભાવની પ્રાપ્તિ થાય છે. આવું જાણનારને એવા ભાવની પ્રાપ્તિ થાય છે. એ પ્રાપ્ત થવામાં પ્રમેય બળ વગર અન્ય સાધન નથી. માટે સર્વે આપણા શ્રી આચાર્યજીના ચરણારવિંદનો આશ્રય કરવો. એના ભાવમાં આ પુષ્ટિ માર્ગીય ફળની સિદ્ધિ નથી, એ નિઃસંશય છે. માટે તો શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભાષ્ટકમમાં સ્વામીન શ્રી વલ્લભ એ શ્લોકમાં એ જ પ્રમાણે નિરૂપણ કર્યું છે. એવો શ્રીનો આશ્રય કેવળ વચનથી સિદ્ધ થઈ શકે નહીં. એ માટે આપણને શ્રીવલ્લભના પ્રકટ થયેલા માર્ગમાં નિષ્ઠા હોવી જોઈએ. માર્ગમાં નિષ્ઠા આપમેળે મેળવેલા જ્ઞાનથી થતી નથી. એમાં નિષ્ઠા તો શ્રી ગુરુદેવના વચનામૃતથી થાય છે. આવા વચનામૃતો ગુરુ દ્વારા પ્રગટ થયેલા સ્વકલ્પિત નહીં, પણ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતને પૂરેપૂરા વળગી રહેનારા હોવા જોઈએ. એ વાક્યોનો અર્થ પોતાની બુદ્ધિ અનુસાર ન કરવો. એનો અર્થ મૂળ ક્રમ આગળના મહાપુરુષોએ કહ્યા પ્રમાણે કરવો. એમાં પણ શ્રી આચાર્યજીનો દ્રઢ આશ્રય જરૂરનો છે. આવા ગુરુશ્રીની સર્વ જાણીને આચાર્યશ્રીનો આશ્રય કરી સદાનંદ એવા શ્રી કૃષ્ણને સર્વદા ભજવા. શ્રી કૃષ્ણ ભાવરૂપ છે, એથી એમનું ભજન ભાવ વડે જ પ્રાપ્ત થાય છે. તેથી જ સિદ્ધાંત મુક્તાવલીમાં પણ આચાર્યશ્રીએ એવું નિરૂપણ કર્યું છે કે પ્રભુમાં ચિત્ત પરોવાઈ જાય એનું નામ સેવા. પરંતુ આવી સેવામાં સર્વથા જગતનું ખાસ વિસ્મરણ રહેવું જોઈએ. જો એ ન બને તો માનસી સેવા સિદ્ધ થતી જ નથી. સેવામાં ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના વિષયો, લૌકિક બુદ્ધિ, પ્રતિબંધ ઉદ્વેગ ને લૌકિક ભોગ એ સર્વ બાધક છે. ઉપરાંત દુષ્ટજનના અથવા અનીતિથી પ્રાપ્ત કરેલા અન્નનું, અપવિત્ર અન્નનું કે અસમર્પિત અન્નનું ભક્ષણ કરવું તથા અસત્સંગ કરવો એ પણ ભાવબાધક છે. માટે દુત્સંગનો ત્યાગ કરવો, આચાર્ય શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરવો, ભગવદીઓના સત્સંગમાં રહેવું, માર્ગમાં દ્રઢતા કરવી, ગુરુદેવના સમીપમાં રહેવું, સ્વમાર્ગની મર્યાદામાં રહેવું, વિષયમાં વૈરાગ્ય રાખવું ને સંતોષમાં રહેવું, હંમેશા આનંદમાં રહી સદાનંદ રૂપ શ્રી કૃષ્ણને ભજવા, જેથી ફલની પ્રાપ્તિ થાય.